જય હિન્દ મિત્રો, હું નીતિન સર આપ તમામનું સ્વાગત કરું છું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર, કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ આપણે જે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના પરીક્ષાના ફોર્મ ભરાણા છે. જ્ઞાન સાધના પરીક્ષા જે આયોજન કરવામાં આવે છે તેના આપણે સમાજ અને ગણિતના સામાજિક વિજ્ઞાનના અને ગણિતના આપણે એમસીક્યુઝ જોઈ રહ્યા છે, પૂછાઈ શકે તેવા. બરોબર, તે અંતર્ગતમાં આપણે સામાજિક વિદ્યાનું પ્રકરણ નંબર 6 આજે જોવાનું છે. 1 થી 7 આની પહેલા અપલોડ કરેલા છે, જો ન જોયા તો તમે જોઈ શકો છો. બરોબર, તો ચાલો શરૂ કરીએ આજનો પહેલા પ્રશ્નથી. રાષ્ટ્રવાદ એટલે શું? બરોબર, રાષ્ટ્રવાદ એટલે આપણે રાષ્ટ્ર પ્રત્યે જે આપણે રાષ્ટ્રનો જે સન્માન કરીએ છીએ, બરોબર, રાષ્ટ્રવાદી અથવા તો રાષ્ટ્રવાદ. બરોબર, જેને રાષ્ટ્ર પ્રત્યે શું હોય તો કે ભાઈ એ રાષ્ટ્રનું જ વિચારતો હોય, રાષ્ટ્રના હિતના વિચારતો હોય, હિત કરતો હોય, એને શું કહેવાય? રાષ્ટ્રવાદી કહેવાય. અને પોતાના રાષ્ટ્રનું શું તો કે ભાઈ ગૌરવ લેતો હોય, કે ભાઈ પોતાના રાષ્ટ્ર ઉપર રાષ્ટ્ર માટે ગમે તે વસ્તુ કરી જવા માટે સક્ષમ પણ હોય અને એનું એના ગૌરવ હોય કે નહીં ભાઈ આ વસ્તુ હું કરી લઉં. બરોબર, તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ શું આવે તો કે ભાઈ અન્ય દેશ પર આક્રમણ કરવાની ભાવના ન હોય. બરોબર, આવું આ રાષ્ટ્રવાદમાં ન હોય. બરોબર, રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના, આ આપણું સાચું પડે. બરોબર, એકાત્મકતા અને ગૌરવની ભાવના જે છે એ આપણે રાષ્ટ્રવાદીમાં હોય છે. બરોબર, માત્ર લશ્કરી તાકાત વધારે પોતાના રાજ્યનો વિસ્તાર વાપરીને ન આવે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન. ભારતમાં રાષ્ટ્રીય એકતાના બીજ અજાણતા જ કોણે વાવ્યા હતા? બરોબર, હવે જાણીને નહીં, અજાણતા જ. બરોબર, કેવી રીતના તો કે ભાઈ અજાણતા કોણે વાવ્યા હતા? જોઈએ ઓપ્શન તો કે ભાઈ મુગલોએ નહીં, મુગલોએ નતા. બરોબર, મુગલો વખતે આઝાદીની કે રાષ્ટ્રીય એકતાની એટલું બધું નહોતું, કારણ કે ત્યારે રાજા રજવાડા નાના હતા. બરોબર, અંગ્રેજો વખતે તમે બીજો જે ઓપ્શન આપેલો છે એમાં પણ શું થાય? રાજા રજવાડા તો હતા, પણ ઘણા એવા રજવાડા હતા કે જે અંગ્રેજોના ફેવરમાં હતા, કે ભાઈ અંગ્રેજોના હિતેચ્છુ હતા. બરોબર, જયારે આપણે સિરાજુદ્દૌલા વિશે જોઈ ગયા તમે. બરોબર, એના પછી આપણે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ વિશે શીખ્યા. આ બધા અલગ અલગ વ્યક્તિઓ માટે આપણે જોઈ ગયા હતા. તો એ શું હતું તો કે ભાઈ અંગ્રેજીના વિરોધી હતા. બરોબર, પણ જે તે સમયે શું થયું હતું તો ભાઈ અંગ્રેજો દ્વારા જે પ્રજા ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, પ્રજા ઉપર જે જુલમ કરવામાં આવ્યું, રાજાઓનો હતો પણ એટલો બધી ન હતો, અને રાજા માટે એ લોકો સારું ઓલું પણ કરતા. બરોબર, પણ જેવી રીતના એક પછી એક ખબર પડતી ગઈ કે ભાઈ આ લોકો શોષણ કરવા જ આવ્યા છે અને રાજા એ લોકો ઉપર કઈ કરી ન શકતો. બરોબર, રાજા એક અંતે એ લોકો ઉપર કઈ ન કરી શકતો. પછી શું થાય તો પ્રજા દુઃખી થઈ. એટલે અંગ્રેજોએ શું છે કે જાણીએ અજાણ્યા, બરોબર, જાણતા અજાણતા આપણે શું કર્યું હતું તો કે આપણામાં જે રાષ્ટ્રીય એકતા રહેલી છે તેને પ્રજ્વલિત કરી હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. કયા આધુનિક સાધનોએ ભારતમાં રાષ્ટ્રીય એકતાના વિચારોનો બળ આપ્યો? ટેલિવિઝન, તાર ટપાલ, રેલવે, વિમાન કે ઇન્ટરનેટ? બરોબર, ટેલિવિઝન ન આવે, વિમાન ન આવે, ઇન્ટરનેટ ન આવે. ઓપ્શન બી તાર ટપાલ અને ટેલિવિઝન. બરોબર, તો આપણે તાર ટપાલ અને રેલવે, ટેલિવિઝન ન આવે. બરોબર, તમે જોઈ ગયા છો, આના પહેલાના ચેપ્ટરમાં પણ તમે જોયું હશે કે ભાઈ જે તે સમયમાં શું હતું તો કે ભાઈ તે સમયમાં રેલવે આવી ગઈ હતી, તાર ટપાલ પણ આવી ગયા હતા. બરોબર, અહીંયા ઓપ્શન બી આપણે સાચો પડશે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે થઈ? બરોબર, તો એની રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના 1857માં નતો, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે 1885. 1905માં ભાગલા પડ્યા હતા, એટલે 1885માં થઈ હતી. કોણે કરી હતી તો કે ભાઈ A.O. હ્યુમે કરી હતી. બરોબર, A.O. હ્યુમે જે છે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કોંગ્રેસની સ્થાપના કરી હતી. બરોબર, 28 ડિસેમ્બર 1885. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? A.O. હ્યુમ. તો કે આપણે જોઈ ગયા તો કોણ શું હતા? સ્થાપક હતા. એ કોણ હતા તો કે ભાઈ સ્થાપક હતા. બરોબર, દાદાભાઈ નવરોજી પણ ન હતા. બરોબર, વ્યોમેશચંદ્ર બેનર્જી. હા, વ્યોમેશચંદ્ર બેનર્જી જે છે પેલા અધિવેશનના જે ભરાણું હતું કોંગ્રેસનું, એના સંસ્કૃત તેજપાલ કોલેજમાં સ્કૂલમાં, બરોબર, સંસ્કૃત સ્કૂલમાં જે ભરાણું હતું, બરોબર, તો એમાં વ્યોમેશચંદ્ર બેનર્જી જે હતા એ પ્રમુખ હતા. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ભાઈ વિધાનવાળા છે. બરોબર, કોંગ્રેસના પ્રથમ તબક્કામાં નેતાઓ માળવાદી હતા. માળવાદી તરીકો કહેવાય. બરોબર, એક તમને બે શબ્દ આવ્યા છે તો એક મવાળવાદી અને એક જહાલવાદી. બરોબર, હવે મવાળવાદી એટલે શાંતિ પ્રિય. બરોબર, તમે જોઈ શકો ભાઈ શાંતિ પ્રિય, કે ભાઈ શાંતિ દ્વારા એ લોકોને શું હતું તો કે ભાઈ શાંતિ દ્વારા એ લોકોને સ્વતંત્રતા જોતી હતી. બરોબર, અથવા તો સ્વતંત્રતા જોઈતી હતી. બરોબર, જયારે જહાલવાદી શું હતું તો કે ભાઈ એ રાષ્ટ્ર માટે ગમે તે વસ્તુ કરવા માટે તૈયાર હતા. પોતાનો પ્રાણનો ન્યોછાવર થાય તો પણ એ લોકોને કોઈ વાંધો હતો નહીં. બરોબર, એટલે જહાલવાદી એટલે શું થશે કે જે લોકો
શાંતિથી નતા ઈચ્છતા, એટલે કે તે લોકોના હસ્તકમાં યુદ્ધ કરીને પણ જીતવાના ઓલામાં હતા, કે જેથી કરીને વહેલા જાય. બરોબર, તો ઓપ્શન એ આપણો વિધાન એ એટલે કે વિધાન આપણો સાચો છે. કારણ એટલે કે રીઝન, તેઓ બંધારણીય ને લોકશાહી પદ્ધતિ દ્વારા પોતાની માંગણી કરે. બરોબર, જે વ્યક્તિ શાંતિથી કોઈ પણ વસ્તુ માંગવા ઈચ્છતો હોય તે બંધારણનો અને લોકશાહીનો જ ઉપયોગ કરીને કરે. બરોબર, એટલે અહીંયા આપણો આ પણ સાચો થશે. બરોબર, એટલે શું થશે તો કે ભાઈ જે કારણ જે છે ને એ વિધાનની સાચી સમજૂતી આપે છે. બરોબર, એટલે એ અને બી બંને સાચા છે અને આર એ ની સાચી સમજૂતી આપે છે. બરોબર, આપણો અહીંયા ઓપ્શન એ સાચો પડે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ. બરોબર, અહીંયા વાત આપણે કરીએ છીએ બાળ ગંગાધર તિલકની. બરોબર, એ લોકોની ત્રણ લોકોની ટુકડી જે તમને આપેલી છે તો કે ભાઈ લાલ, બાલ અને પાલ. બરોબર, લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. બરોબર, બિપિનચંદ્ર પાલ એ આપણા શું થશે તો કે ભાઈ એ બિપિનચંદ્ર પાલના ઓલામાં. બરોબર, હવે તમને આમાં અલગ અલગ પ્રશ્ન પૂછી શકે. હવે બાલ જે છે કોના માટેનું રૂપ નામ વપરાતું. બરોબર, અથવા તો એમ પણ પૂછી લે કે લાલ, બાલ અને પાલની ત્રિપુટીમાં જે પાલ હતો એ નીચેનામાંથી કયા વ્યક્તિનું નામ હતું. બરોબર, તો એમાં તમે બિપિનચંદ્ર પાલ આવે. એટલે એવી રીતના અલગ અલગ તમારો પ્રશ્ન આના ઉપરથી બની શકે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ભાઈ બંગાળના ભાગલા ક્યાં વાઇસરોયે પાડ્યા હતા. બરોબર, બંગાળના જે ભાગલા ક્યાં વાઇસરોયે પાડ્યા હતા. બરોબર, વાઇસરોય આપણને પૂછ્યો છે. બરોબર, ક્યારે તો કે ભાઈ 1905 માં પડ્યા છે. ક્યારે પડ્યા હતા? 1905 માં પડ્યા હતા. અને લોર્ડ કર્ઝને, બરોબર, લોર્ડ કર્ઝને એના ભાગલા પાડ્યા હતા. બરોબર, લોર્ડ કર્ઝને. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, બંગાળના ભાગલા કયા વર્ષે રદ કરવામાં આવ્યા? બરોબર, બંગાળના ભાગલા જે છે 1911 માં રદ થયા. બરોબર, બંગાળના ભાગલા 1911 માં રદ થયા. બરોબર, અટાણે પણ જોઈએ છે પશ્ચિમ બાંગ્લાદેશ અને પૂર્વ બાંગ્લાદેશ. બરોબર, ખરેખર બાંગ્લાદેશ જે છે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ. બરોબર, તો જે પશ્ચિમ બંગાળ આપણું છે એ પશ્ચિમમાં નથી. બરોબર, ખરેખર તો એ પૂર્વ દિશામાં છે. પૂર્વ બંગાળ કેવું છે ને પણ એવી રીતના નથી. જે તે વખતે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ એટલે જે પૂર્વ પાકિસ્તાન હતું. બરોબર, જેમ પાકિસ્તાનના બે ભાગ પડ્યા, પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. પૂર્વ પાકિસ્તાન જે હતો એ જે તે સમયે બાંગ્લાદેશ 1970 ની આપણે યુદ્ધ કર્યું હતું ને એમાં શું થયું તો કે ભાઈ આ બાંગ્લાદેશને આપણે છૂટો કર્યો તો એનું પેલા નામ પૂર્વ પાકિસ્તાન હતું. બરોબર, અને પૂર્વ પાકિસ્તાનની પેલા આના જયારે ભાગલા કર્યા ત્યારે એને પૂર્વ બાંગ્લાદેશ, ત્યારે પૂર્વ બાંગ્લાદેશ ને પશ્ચિમ બાંગ્લાદેશ, પછી પશ્ચિમ બંગાળ જ આગળ વધતું આવ્યું છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? બરોબર, જે ક્રાંતિકારી પ્રવૃત્તિની એક જ નામમાં આવે, વાસુદેવ બળવંત ફડકે. બરોબર, વાસુદેવ બળવંત ફડકે જે હતા ને એમણે આ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, અભિનય ભારત નામની સંસ્થા કોણે સ્થાપી હતી? બરોબર, હવે આમાં તમને જાજી બધી સંસ્થા આવશે. બરોબર, અને જાજા બધી નામ આવશે, જાજા બધી જન્મ આવશે. તો બનતા પ્રયત્ન ટ્રાય કરજો કે તમારે એક દિવસ ખોટી કરી અથવા તો દરરોજનો એક પેપર, એક ચેપ્ટર લઈને એમાંથી 6 કે 7 ચેપ્ટર છે તમારા હિસ્ટ્રીના, એમાંથી જાજી બધી ડેટ નીકળશે. એ ડેટને એક છે ને એક લખી લેજો કે પેલા પાર્ટમાં આટલી, બીજા પાર્ટમાં આટલી, ત્રીજા પાર્ટમાં આટલી, અને શરૂઆતમાં લખી લેજો. એટલે તમારા અંતિમ રિવિઝનમાં એકાદો બે પ્રશ્ન પણ એમાંથી જો આવી જશે ને તો તમારા માટે સહેલું પડી જશે. બરોબર, હવે અભિનવ ભારતની જયારે વાત આવે ને ત્યારે આપણા વિનાયક દામોદર સાવરકર એટલે કે વિનાયક સાવરકરે કરી હતી. બરોબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ખુદીરામ બોઝને કઈ ઘટના માટે ફાંસી આપવામાં આવી હતી? બરોબર, ખુદીરામ બોઝને જે ફાંસી આપવામાં હતી તે ફાંસી આપવાનું મૂળ કારણ શું હતું એ અહીંયા પૂછ્યું છે. બરોબર, તો ઓપ્શન એ કાકોરી ટ્રેન માટે નથી આવી. ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ, સોનસેની હત્યા અને ધારાસભાના બોમ્બ ફેંકતા બદલ. બરોબર, તો આમાં ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ કર્યો હતો તેના માટે ખુદીરામ બોઝને હત્યાનો પ્રયાસ કર્યો, એના માટે ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી હતી. બરોબર, વિદેશના ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવનાર ગુજરાતી નેતા કોણ હતા? તો ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા. કોણ હતા? શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છના છે. બરોબર, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના છે. બરોબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન, જર્મનમાં સ્ટુઅર્ટગાર્ડમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યું હતું? બરોબર, મેડમ ભીખાઈજી કામાએ. કોણે? તો મેડમ ભીખાઈજી કામાએ બાંગ્લાદેશનું જે બંગાળના જે ભાગલા પડ્યા ને એના 2 વર્ષ પછી એટલે કે 1907 માં. બરોબર, 2 વર્ષ પછી એટલે 1907 માં પાડ્યા હતા. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો? તો બરોબર, માનગઢ હત્યાકાંડ છે ને એ 1905 માં નહીં, 1905 માં આપણે બંગાળના ભાગલા પડ્યા હતા.
1913, 1919 માં તો ઓલો હત્યાકાંડ થયો હતો, અમૃતસર નો હત્યાકાંડ થયો હતો. 1942 માં તો હિંદ છોડો આંદોલન આવ્યો હતો, એટલે 1913 આવશે, બરોબર. ચાલો 1913, 17 નવેમ્બર 1913, બરોબર. ડેટ યાદ ન રહી તો ચાલશે, પણ તમારે 1913 યાદ રહેવા જોઈએ, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે પરત આવ્યા? બરોબર. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત છે ને 1915 માં, બરોબર. 9 જાન્યુઆરી 1915 ના રોજ આવ્યા હતા, બરોબર. જેને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખીએ છીએ, બરોબર. 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખીએ છીએ, બરોબર. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો ગાંધીજીના રાજકીય ગુરુ દાદાભાઈ નૌરોજી નહીં, ગોપાલકૃષ્ણ ગોખલે. હા, ગોપાલકૃષ્ણ ગોખલે ના રાજકીય ગુરુ હતું, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ચંપારણ હત્યાકાંડ કયા પાકની ખેતી માટે થયો હતો? કપાસ, ગળી, શેરડી, અફીણ, બરોબર. ગળી, બરોબર. ગળી માટે થયો હતો, બરોબર. ગળી એટલે આપણને ખબર હોય છે, બ્લુ કલર નો આવે ને, બ્લુ કલર, એના માટેની ગળી. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? બરોબર. આ પ્રશ્ન જાજી વખત પૂછાઈ ગયો છે તલાટી ને એવી અલગ અલગ એક્ઝામમાં. એ આવશે મોહનલાલ પંડ્યા માટે. એમને છે મોહનલાલ પંડ્યા માટે ડુંગળી ચોર કર્યું હતું, બરોબર. જે તે સમયમાં ખેતરમાં પાક બાળી નાખતા હતા અંગ્રેજો દ્વારા, બહુ ઓલું થતું, બરોબર. તો જે પાક જે છે ખેતરમાં પડ્યો હતો, ડુંગળી લેવા નતા જતા, તો આમણે મોહનલાલ પંડ્યા જે છે ત્યાંથી ડુંગળી ચોરીને આવ્યા હતા, એટલે ડુંગળી લઈ આવ્યા હતા ગાંધીજીના કહેવાથી, બરોબર. તો પણ એમને ડુંગળી ચોર કીધા હતા. એટલે આ જે તે સમયે તમારે શિક્ષકે કીધી છે તો તમને સારી એવી કીધી છે, બરોબર. કોક દિવસ આપણે અપલોડ કરશું. ચાલો, રોલેટ એક્ટને ગાંધીનગરને શું કહ્યું? તો કાળો કાયદો. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો હતો, બરોબર. આ ઘણા બધી પ્રશ્ન છે ને, એ ચવાઈ ગયેલા પ્રશ્નો છે, બરોબર. એ તો આમ શટદેડાના યાદ થઈ જવા જોઈએ. ચલો ત્યારબાદનો પ્રશ્ન, જલિયાવાલા બાગ હત્યાકાંડની ક્યારે થઈ હતી? બરોબર. 1919 માં થઈ હતી. હમણાં મેં તમને કીધું અમૃતસર એટલે 1919 માં થઈ હતી, પણ અહીંયા જો 1919 ને 1920 વાળું તો નહીં જ આવશે, બરોબર. હવે અહીંયા આપણે શું જોવું પડે? તો 15 ઓગસ્ટ 1919, 13 એપ્રિલ 1919 અને 6 એપ્રિલ 1919. આપણે જવાબ અહીંયા સાચો પડે 13 એપ્રિલ. 13 એપ્રિલ 1919 માં થયું હતું જલિયાવાલા બાગ હત્યાકાંડ. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, જલિયાવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો? જનરલ ડાયર, લોર્ડ કર્ઝન, વાઇસરોય ઇરવિન અને સાયમન, બરોબર. સાયમન કમિશન આવ્યું હતું, સાયમન વ્યક્તિત્વ નતો ત્યારે, એટલે જનરલ ડાયર, બરોબર. જનરલ ડાયરે ગોળીબારી કરવાનો આદેશ આપ્યો હતો. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, અસહકારનું આંદોલન ક્યારે શરૂ થયું હતું? બરોબર. અસહકારનું આંદોલન જે છે 1920 માં, બરોબર. આમના જલિયાવાલા હત્યાકાંડ પછી 1920 માં થયો હતો, બરોબર. 1920, બરોબર. મૂવી ઉપરથી પણ યાદ રાખી, 1920 ની જાજી બધી સિરીઝ છે, બરોબર. 2 કે 3 મૂવીઝ છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીએ અસહકાર આંદોલન કઈ ઘટનાને કારણે મોકૂફ રાખ્યું હતું? બરોબર. જે ગાંધીજીએ અસહકારનો આંદોલન મોકૂફ રાખ્યો હતો, તો કઈ ઘટનાને પાછળ? બરોબર. તો જે જલિયાવાલા બાગ હત્યાકાંડ, સોરી, અસહકારનું આંદોલન છે ને, એના પછી ચોરી ચોરા હિંસાકાંડ થઈ હતી, બરોબર. ચોરી ચોરામાં જે જનતા દ્વારા, આમ લોકો દ્વારા પોલીસ સ્ટેશનને સળગાવી નાખવામાં આવ્યું હતું, એટલે અસહકારનું આંદોલન જે છે ગાંધીજી દ્વારા સ્થગિત રાખવામાં આવ્યો હતો, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ 1922, બરોબર. હવે અહીંયાથી તમારો પ્રશ્ન નીકળ્યો કે ચોરી ચોરા કાંડ ક્યારે થયું હતું? બરોબર. ચોરી ચોરા કાંડ જે છે આપણો 1922 માં થયો હતો. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે લાઠીચાર્જમાં કયા નેતાનું અવસાન થયું? લાલા લજપતરાય, બરોબર. લાલ, બાલ અને પાલની ત્રિપુટીમાંથી એક વ્યક્તિની ડેથ થઈ હતી, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, બારડોલી સત્યાગ્રહમાં સફળ નેતૃત્વ પછી સરદાર વલ્લભભાઈ પટેલને કઈ ઓળખ મળી? બરોબર. બારડોલી સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ જે છે સરદાર બન્યા. શું બન્યા? સરદાર બન્યા. સરદાર વલ્લભભાઈ પટેલ, બરોબર. બારડોલી સત્યાગ્રહ થયો, એના પછી એમને ત્યાંના બહેનોએ એમને સરદાર નામ આપ્યો હતું, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો? બરોબર. પૂર્ણ ઠરાવનો જે છે એ મુંબઈ, કોલકાતા, લાહોર કે સુરત, બરોબર. પૂર્ણ સ્વરાજનો અધિવેશનનો ઠરાવ જે છે લાહોરમાં, હા, 1929 લાહોરમાં, બરોબર. ડેટ મને યાદ નથી, પણ 99% 1929 હોવી જોઈએ, બરોબર. હા, 1929, બરોબર. લાહોર. ચાલો, લાહોર નહીં. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત ક્યારે કરી? બરોબર. 1930 માં થઈ હતી. 1930, 31 ન આવે અને 42 પણ ન આવે, બરોબર. એટલે 6 એપ્રિલ કે 12 માર્ચ, બરોબર. તો યાદ રાખવાનું, જે વર્ષમાં
શું કહેવાય, જયારે 10મા 12માની એક્ઝામ આવે ને ત્યારે દાંડી કૂચની શરૂઆત થઈ હતી, બરોબર. જે આમાં તારીખ આવે, બરોબર, તમારી 10મા 12માની એક્ઝામ આવે એ મહિનામાં તમારે યાદ રાખવાનું દાંડી કૂચની શરૂઆત થઈ હતી. અને દાંડી કૂચનો અંત જયારે પ્રાથમિક પરીક્ષા ચાલુ થાય ને, 1 થી 9 ધોરણની પરીક્ષા ચાલુ થાય ને, ત્યારે યાદ રાખવાનું એમાં શું આવશે, તો ભાઈ દાંડી કૂચ દાંડિયું ગામે એ કાયદો તોડ્યો હતો, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો, બરોબર, મેં હમણાં જ કીધું. 1 થી 9 ધોરણની જે સમયમાં એક્ઝામ આવે એપ્રિલ મહિનામાં, ત્યારે શું કર્યું હતું, બરોબર. જયારે તમારી એક્ઝામ આવે ત્યારે સમયમાં ગાંધીજી એટલે કે 6 એપ્રિલ 1930માં ગાંધીજીએ મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, હિન્દ છોડો આંદોલન કયા વર્ષમાં શરૂ થયું, હમણાં આપણે શરૂઆતમાં જે કોલમમાં જોયું હતું, બરોબર, 1942માં થયું હતું, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો કરો યા મરો, ડુ ઓર ડાય નું સૂત્ર ગાંધીજીએ કયા આંદોલનમાં આપ્યું હતું, બરોબર. તો એ આપ્યું હતું હિન્દ છોડો આંદોલન, બરોબર. હિન્દ છોડો આંદોલનમાં ગાંધીજીએ કહ્યું હતું ડુ ઓર ડાય, બરોબર, કરો યા મરો જેવી સિચ્યુએશન કરી અને ગાંધીજીએ હિન્દ છોડો આંદોલન શરૂ કર્યું હતું, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો, બરોબર. સુભાષચંદ્ર બોઝનું જન્મ કટકમાં થયો હતો. ક્યાં થયું હતું? કટકમાં. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા કોણ હતા, બરોબર. આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા, આઝાદ હિન્દ ફૌજ આવે ને એટલે સુભાષચંદ્ર બોઝ તમને યાદ આવવા જોઈએ, બરોબર. કારણ કે આપણી એક્ઝામમાં આપણે પાઠ્યપુસ્તકમાં સુભાષચંદ્ર બોઝને એમના સર્વોચ્ચ નેતા ગણાવ્યા છે અને તે હતા જ, બરોબર. સ્થાપના બીજા કોઈ કરી, સ્થાપનાનું કહીને તો અલગ નામ આવી જશે. ચાલો, ચલો દિલ્હી જય હિન્દના સૂત્રો કોણે આપ્યા, બરોબર. તો કે ભાઈ ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા, બરોબર. કોણે આપ્યા હતા? સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા. ભારત ક્યારે સ્વતંત્ર થયું, બરોબર. તો આપણે બધાને ખબર જ છે આપણું સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947 છે, બરોબર. 14 ઓગસ્ટની મધ્યરાત્રે 12 વાગે, બરોબર. ચાલો એના પછીનો આપણો પ્રશ્ન વિધાન વાળો છે કે ભાઈ સાયમન કમિશનનો ભારતમાં ઉગ્ર વિરોધ થયો હતો. સાચી વાત છે, બરોબર. ઉગ્ર વિરોધી લોકોએ કર્યો હતો. સાયમન કમિશનના 7 સભ્યો અંગ્રેજો હતા, તેમાં એક પણ ભારતીય નહોતો. આ વાત પણ સાચી છે, એટલે બંને સાચા થશે, બરોબર. એ અને બી બંને સાચા છે. RA ની સાચી સમજૂતી આપે છે, બરોબર. હા, અને આ સમજૂતી આપતું નથી, બરોબર. આ નો આવે એટલે આપણો ઓપ્શન એ સાચો પડશે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં કોણે ભાગ લીધો હતો, બરોબર. કોણે ભાગ લીધો હતો? તો કે ભાઈ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન, બરોબર. રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન, બરોબર. એ અને બી માં આપી દઈને એ બી બને તો એ રીતના પણ પ્રશ્ન પૂછી શકે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ભાઈ ચંદ્રશેખર આઝાદ કયા બાગમાં અંગ્રેજોના સાથેના સંઘર્ષમાં શહીદ થયા હતા, બરોબર. અલ્હાબાદના, બરોબર. આલ્ફ્રેડ બાગ, અલ્હાબાદ, બરોબર. અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં, બરોબર. હા, આમાં ઓપ્શન અલ્હાબાદના જ લખવાનું છે. કયામાં આવશે તો કે ભાઈ આલ્ફ્રેડ બાગમાં અથવા તો આલ્ફ્રેડ ગાર્ડનમાં થયા હતા, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડી ખોટી છે, બરોબર. કેસરે હિન્દ બાળ ગંગાધર તિલક સાચી છે, બરોબર. કેસરે હિન્દ નહીં, કેસરી સમાચાર પત્રક બાળ ગંગાધર તિલકે કીધું. ન્યૂ ઇન્ડિયા બિપિન ચંદ્રપાલ, બરોબર. એ પણ આપણું સાચું છે. ધી પંજાબી લાલા લજપત રાય, બરોબર. લાલા લજપત રાય કર્યું. વંદે માતરમ ના, ગાંધીજીએ વંદે માતરમ કર્યું ન હતું, એટલે આપણો ઓપ્શન અહીંયા ડી સાચો પડશે, બરોબર. ગાંધીજીએ ઇન્ડિયન અને બીજું એક પણ કર્યું હતું. એક ઇન્ડિયન કર્યું હતું ને અને બીજું એક કર્યું હતું. ચાલો, ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના 1917માં અમદાવાદમાં કરી હતી, બરોબર. હવે 1917 આવે ને એટલે તમને સાબરમતી આશ્રમ યાદ આવવું જોઈએ, બરોબર. પહેલા એમને સાબરમતીનું કર્યું હતું અને પછી કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. ચાલો, સાબરમતી આશ્રમ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, તીન કઠિયા પદ્ધતિ કયા સત્યાગ્રહ સાથે જોડાયેલી, બરોબર. જે તીન કઠિયા પદ્ધતિ જે છે એ કેની સાથે? ભાઈ ચંપારણ સત્યાગ્રહ સાથે જોડાયેલી છે. ખેડા સાથે નહીં, બારડોલી સાથે નહીં, ધરાસણા માટે નહીં, બરોબર. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ ગાંધીજીની ધરપકડ પછી કોણે લીધું હતું, બરોબર. ગાંધીજીની ધરપકડ થઈ હતી એના પછી કોણે લીધું હતું ધરાસણા સત્યાગ્રહનું? અબ્બાસ તૈયબજી, સરોજિની નાયડુ, વિનોબા ભાવે કે કસ્તુરબા, બરોબર. વિનોબા ભાવે નતા, બરોબર. સરોજિની નાયડુ પણ નતા, કસ્તુરબા પણ નહીં, અશફાકુલ્લા અબ્બાસ તૈયબજી આવશે, બરોબર. અબ્બાસ તૈયબજી આવશે, બરોબર. એક મિનિટ, પ્રશ્ન શું કહેવા માંગે છે આપણે જોઈ લે. ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ ગાંધીજીની ધરપકડ પછી કોણે લીધું હતું? હા, સરોજિની નાયડુએ, બરોબર. હા, સરોજિની નાયડુએ લીધું હતું ને તૈયબજી પછી સરોજિની નાયડુએ. હા,
એક મિનિટ, આ પ્રશ્નમાં કંઈક ભૂલ હોવી જોઈએ. ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ ગાંધીજીની ધરપકડ પછી કોણે કર્યું હતું? બરોબર, હા, ગાંધીજીની ધરપકડ પછી સરોજિની નાયડુએ કર્યું. બરોબર, ગાંધીજીની ધરપકડ બાદ. બરોબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન. આઝાદ હિન્દ ફૌજની મહિલા બ્રિગેડિયરનું નામ શું હતું? લક્ષ્મીબાઈ. બરોબર, અહીંયા તમારે બે લક્ષ્મીબાઈ યાદ રાખવાની જાય. બરોબર, લક્ષ્મીબાઈ આપણને બે યાદ રાખવાની જાય. એક આપણી રાણી લક્ષ્મીબાઈ, બરોબર, અને એક આપણી બ્રિગેડિયર. બરોબર, જે આમાં હતું ફૌજ હતી, મહિલા ફૌજનું નામ, ત્યારે તમારે લક્ષ્મીબાઈ યાદ રાખવું, કારણ કે એમના નામ ઉપરથી જ આ ફૌજનું નામ રાખ્યું હતું, એટલે લક્ષ્મીબાઈ આપણી અહીંયા આવશે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. માઉન્ટ બેટનની યોજના મુજબ ભારત અને પાકિસ્તાનના એવા બે ભાગલા કયા વર્ષમાં થયા? બરોબર, 1947માં. બરોબર, આ પ્રશ્ન પૂછાય નહીં, પણ અહીંયા મૂક્યો છે. 1947માં થયા હતા ને, કારણ 15 ઓગસ્ટ 14 ઓગસ્ટ એ લોકો થયા હતા અને 15 ઓગસ્ટે આપણે થયા હતા. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. લાલ બાલ પાલની ત્રિપુટીમાં લાલ એટલે કોણ? બરોબર, મેં તમને 2 વખત કીધું કે લાલ બાલની ત્રિપુટી પૂછાય છે, એટલે આમાં પાછી પૂછાય તો લાલમાં શું આવશે? તો કે ભાઈ લાલા લજપત રાય. આમાં 2 જણા છે. બરોબર, લાલા લજપત, એક લાલ બહાદુર શાસ્ત્રી પણ હતા. લાલ બહાદુર શાસ્ત્રી ના, લાલા લજપત રાય આવે. બરોબર, ચાલો ત્યારબાદનું. મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંકનાર ક્રાંતિકારીઓ કોણ હતા? બરોબર, જે મધ્યસ્થ ધારાસભ્ય હતું અંગ્રેજોનું, એની પર બોમ્બ ફેંકનાર કોણ હતા? તો કે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત, આઝાદ અને બિસ્મિલ, રાજગુરુ અને સુખદેવ, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. બરોબર, તો આમાં આપણો ઓપ્શન સાચો પડે એ, ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત. ચાલો ત્યારબાદનો પ્રશ્ન. સરહદના ગાંધી તરીકે કોને ઓળખાય છે? બરોબર, જે સરહદના ગાંધી છે એને કોણ ઓળખાય છે? તો મહાત્મા ગાંધી, ખાન અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને મોહમ્મદ અલી જીના. બરોબર, મોહમ્મદ અલી જીના તો ન આવે. બરોબર, પણ સરહદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાન. બરોબર, જ્યારે 2 વખત ખાન આવે ને એમાં તમારે યાદ રાખવાનું, 2 વખત ખાનનો સ્ક્વેર થાય ને ત્યારે તમારે યાદ રાખવાનું કે એ સરહદના ગાંધી હતા. બરોબર, અને નામ પણ યાદ રાખી જેમ કે ખાન અબ્દુલ ગફાર ખાન. ચાલો ત્યારબાદનો પ્રશ્ન. ગોવિંદ ગુરુની ભગત, હા, ભગત ચળવળ કઈ જાતિના લોકોના નવજીવન લાવવા માટે હતી? બરોબર, ગોવિંદ ગુરુની જે ભગત થઈ હતી, ભગત ચળવળ, એ કઈ જાતિના ઓલામાં થઈ હતી? તો કે ભાઈ એ મુંડા, ભીલ, સંથાલ કે કોલ. બરોબર, તો અહીંયા આપણો જવાબ સાચો પડે, ભીલ જાતિ માટે થઈ હતી. બરોબર, ભીલ જાતિના લોકો માટે થઈ હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા હતા? બરોબર, ગાંધીજીએ જે વ્યક્તિગત સત્યાગ્રહ લોન્ચ કર્યો હતો, બરોબર, મૂક્યો હતો, તો એમાં કોને લીધા હતા પહેલા? તો કે જવાહરલાલ નહેરુ ન આવે, વિનોબા ભાવે, સરદાર પટેલ ન આવે, મૌલાના આઝાદ. બરોબર, હા, આ બંને તો નહીં રહેશે. બરોબર, આપણો નહેરુ અને પટેલ ન આવે. આમાં આપણો જવાબ આપણો આવશે વિનોબા ભાવે. વિનોબા ભાવે એવા વ્યક્તિ હતા કે એમને લીધું હતું. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. બ્રિટિશ વડાપ્રધાન એટલીએ ભારતને ક્યારે સ્વતંત્ર કરવાની જાહેરાત કરી? બરોબર, પેલા એટલીએ જાહેરાત કરી હતી કે ભાઈ આમાં આમ કઈ રીતના કરશું. બરોબર, જૂન 1947, જૂન 1948, ઓગસ્ટ 1947 કે જાન્યુઆરી 1947. બરોબર, તો આમાં જવાબ આવશે એટલીએ છે ને 1948 ની ડેટ આપી હતી. જૂન 1948માં અમે ભારતને આઝાદ કરશું. બરોબર, પણ આપણે જૂન 48 પહેલા જ ઓગસ્ટ 1947માં આઝાદી મેળવી લીધી હતી. બરોબર, ત્યારબાદ જૂન 1948. ચાલો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા? બરોબર, પ્રથમ પ્રમુખ કોણ હતા? બીજી વાર પ્રશ્ન આવ્યો, વ્યોમેશચંદ્ર બેનર્જી. બરોબર, એઓયુ મેં તો શું કરી હતી? સ્થાપના કરી હતી. બરોબર, સ્થાપનામાં આવે ને તો યાદ રાખવાનું એઓયુ માં આવશે. બરોબર, જો પહેલી ઓલી આવે તો વ્યોમેશચંદ્ર બેનર્જી. ચાલો ત્યારબાદનો પ્રશ્ન. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, આ પણ આપણે જોઈ ગયા છે. કોને દીધી હતી? તો કે ભાઈ આ આપણને બાળ ગંગાધર તિલક. બરોબર, એટલે અહીંયા તમારો ઓપ્શન થશે તિલક મહારાજ. બરોબર, બાળ ગંગાધર તિલક, ઓપ્શન બી. ચાલો ત્યારબાદનો પ્રશ્ન. ગાંધીજીએ કયા સત્યાગ્રહમાં ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? બરોબર, હવે અહીંયા જો કોને આપ્યું હતું એ નથી પૂછ્યું, કયા સત્યાગ્રહમાં આપ્યું હતું એ પૂછ્યું છે. બરોબર, તો ખેડાનો જે સત્યાગ્રહ થયો હતો ને એમાં આપી હતી. બરોબર, ચંપારણ, બારડોલી અને અમદાવાદમાં નહીં. બરોબર, ખેડાનો જે સત્યાગ્રહ થયો હતો તેમાં આપી હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. વિદેશમાં પ્રથમ તિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો? બરોબર, આ પ્રશ્ન જોઈ ગયા છીએ. શામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા, SR રાણા કે સાવરકર. બરોબર, તો અહીંયા આપણો જવાબ આપણે જોઈ ગયા છીએ કે ભાઈ મેડમ ભીખાઈજી કામાએ પહેલો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું હતું? બરોબર, આપણે જોઈ ગયા હતા. બરોબર, કે ભાઈ એ લોકો પોલીસ સ્ટેશન બાળી નાખ્યું હતું, માંગણી સ્વીકારાઈ નહીં, ઓછો પ્રતિસાદ નહીં, ચોરી ચોરા હિંસા. બરોબર, ચોરી ચોરા હિંસા થઈ હતી. ગાંધીજી કેમાં માનતા હતા? ગાંધીજી અહિંસામાં માનતા હતા. બરોબર, જયારે અહીંયા શું થઈ હતી? તો કે હિંસા થઈ હતી, ચોરી ચોરામાં પોલીસ સ્ટેશન સળગાવી નાખ્યું હતું, એટલે આ લોકોએ ગાંધીજીએ અસહકારનો આંદોલન પાછો મોકૂફ ખેંચી લીધો હતો, એટલે મોકૂફ રાખી દીધો હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન.
સાયમન કમિશનનો વિરોધ થયો, સાચી વાત છે, એમાં એક જરાય ખોટી વાત નથી, બરોબર. ગાંધીજીએ પણ એને કાળો કાઢ્યો છે, તેમાં એક પણ ભારતીય નતો, આઈ સાચો છે, બરોબર, આઈ સાચો છે, બરોબર. એ અને આર બંને સાચા છે ને આર સમજૂતી આપે છે, આ સાચી વાત છે, બરોબર. આપણા કોઈ પણ ભારતીય ન હતા ને એટલે આપણે આ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. જો કોક હોત ગુજરાતી શું ભારતીય, તો આપણે એનો કાયદાનો કદાચ સ્વીકાર કર્યો હોત, બરોબર. કારણ કે ઘણી બધી જગ્યાએ તો આપણે ના પાડી જ શક્યા નતા, બરોબર. ત્યારબાદ આપણે જોઈએ આઝાદ હિંદ ફૌજની મહિલા બ્રિગેડિયરનું નામ શું હતું? લક્ષ્મીબાઈ બ્રિગેડ, બરોબર. લક્ષ્મીબાઈ બ્રિગેડ, બરોબર. બ્રિગેડિયર ને બ્રિગેડ જોઈ ગયા હમણાં થોડીક વાર પહેલા પ્રશ્ન છે. ગાંધી કૂચ વિશે કયું વિધાન ખોટું છે? અહીંયા આપણે કેવું કીધું? ખોટું કીધું છે, એટલે જોજો. તો ભાઈ 12 માર્ચે શરૂ થઈ, આપણે જોઈ ગયા, બરોબર. 12 માર્ચ શરૂ થઈ હતી, બરોબર. ત્યાર પ્રશ્ન કે ભાઈ મીઠાના કાયદા માટે આ પણ સાચી છે, બરોબર. મીઠાના કાયદા માટે પણ હતી. 6 એપ્રિલના કાયદો તૂટ્યો તો આ વાત પણ આપણે જોઈ ગયા, બરોબર. એના પછી ત્યારબાદ અસહકાર શરૂ થઈ, ના, ત્યારબાદ અસહકાર શરૂ નથી થઈ, સવિનય કાનૂન ભંગ થયો હતો, બરોબર. શું શરૂ થયો હતો? તો કે ભાઈ ત્યારબાદ સવિનય કાનૂન ભંગ થયો હતો, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન 17 નવેમ્બર 1913 રોજ કયા સ્થળે આદિવાસીઓ પર ગોળીબાર થયો? બરોબર. 17 નવેમ્બર 1913 રોજ કયા સ્થળે આદિવાસીઓ પર ગોળીબાર થયો હતો? બરોબર. તો કે ભાઈ જલિયાવાલા બાગમાં 1913 ના 1919 આવે, બરોબર. માનગઢ ડુંગર, ચોરી ચોરા કે બારડોલી? બરોબર. ચોરી ચોરાઈ ના આવે, ચોરી ચોરામાં તો આમ જનતાએ કર્યું હતું, બરોબર. અને બારડોલી પણ સત્યાગ્રહમાં ન આવે, બરોબર. આમાં આવશે માનગઢ ડુંગર પર, બરોબર. કઈ જગ્યા કીધી છે? માનગઢ ડુંગર ઉપર થઈ હતી, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન એટલીએ ભારતને ક્યાં સુધીમાં સ્વતંત્ર કરવાની? આપણે હમણાં થઈ ગયા, જૂન 1948, બરોબર. ઓપ્શન પણ જોવાની જરૂર નથી, બરોબર. ત્યારબાદ બસ અહીંયા આપણા પ્રકરણ 6 સ્વતંત્ર ચળવળ 1885 થી 1947 સુધીના તમામ MCQ જોઈ લીધા છે, બરોબર. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે મેં તમને કીધું છે, કમેન્ટમાં જણાવવું, બરોબર. અને અહીંયા આપણે વિડીયો પૂરો કરશું, બરોબર. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી શકે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.